કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આ વિડીયોમાં આપણે લાસ્ટ ટાઈમ જણાવ્યા પ્રમાણે વ્યવહારિક ઉદાહરણ કરવાના છીએ, બરાબર છે? અને આ દાખલા તમારા માટે ખૂબ જ અગત્યના, કારણ કે પરીક્ષામાં કંઈક આવા જ દાખલા પૂછાય છે, એટલે મહેરબાની કરીને ખૂબ ધ્યાનથી સમજજો. ઠીક છે, શરૂ કરીએ. એઝ યુઝ્યુઅલ સૌપ્રથમ રકમ વાંચી લઈએ. લાકડાની 200 ભારીઓ સૌથી નીચેની હારમાં 20, તેની ઉપરની હારમાં 19, તેની ઉપરની હારમાં 18 વગેરે ગોઠવેલી છે. તો આવી 200 ભારીઓ ગોઠવવા કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારી થશે? આ દાખલો તમારા પાઠ્યપુસ્તકમાં પેલા ચિત્ર સાથે આપેલો છે, બરાબર છે? ખૂબ જ કામનો. તો શરૂ કરીએ. સૌપ્રથમ લખી લઈએ માહિતી, ડેટા શું આપે છે. તો પહેલા આપ્યું છે કે પ્રથમ હારમાં આપણે કેટલી આપી છે? 20 ભારી આપી છે, બરાબર છે? ત્યારબાદ બીજી, અચ્છા આ આપણું A1 કહેવાશે. ત્યારબાદ બીજી હારમાં 19 ભારી આપી છે, એ તમારું A2 કહેવાશે. ત્રીજી હારમાં 18 ભારી આપી છે, એ તમારું A3 કહેવાશે, બરાબર? અને કુલ ભારી 200 આપી છે, જે આપણું Sn છે, તમામ ભારીઓનો સરવાળો છે, બરાબર છે? તો પહેલા આપણે સૌપ્રથમ A1 અને A2 માંથી આપણે D મેળવવું પડશે, અને માટે D બરાબર A2 માઈનસ A1 બરાબર 19 ઓછા 20, કેટલા મળશે? -1, બરાબર છે? હવે પ્રશ્ન એ થશે કે કેટલી હાર થશે, એટલે કે આપણે હારની સંખ્યા મેળવવાની છે, એટલે કે આપણે n મેળવવાના છે, અને ત્યારબાદ એ n નું પદ કયું હશે તે આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે ઉપયોગ કરીશું Sn ના સૂત્રનો, અને માટે Sn બરાબર n/2 બ્રેકેટ 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. આપણે આ સૂત્ર વાપરીશું, બરાબર છે? હવે આમ આપણી પાસે શું આપેલું છે? આપણને પ્રથમ પદ a આપેલું છે, આપણને d આપ્યું છે, અને આપણને Sn આપેલા છે, એટલે કે આપણે n શોધવાના છે, બરાબર? અને માટે આપણે Sn બરાબર 200 લેશું. n આપણને આપેલા નથી, ઠીક છે? હવે અહીંયા આગળ બે ગુણાકારમાં પ્રથમ પદ આપણે 20 લેવાના છીએ, ઠીક છે? n આપણને આપેલા નથી, અને d આપણે -1 લેવાના છે. તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે d -1 તમારે છૂટા મૂકવાના નથી, કૌંસમાં જ મૂકવાના છે, જેથી તમારો ગુણાકારનો સંબંધ જળવાઈ રહે, ઠીક છે? તો આપણે એનું સાદુરૂપ આપીશું. માટે પહેલા આપણે આ બેને 200 સાથે ગુણી લઈશું, એટલે આપણને મળશે 400 બરાબર n કૌંસમાં 20 દુ 40 વત્તા, અચ્છા વત્તા ગુણ્યા ઓછા ઓછા, અને 1 ગુણ્યા n એટલે -n, વત્તા ગુણ્યા ઓછા એટલે કે પ્લસ, અને 1 એકા 1 થશે, ઠીક છે? ચલો આગળ વધીએ. તો માટે 400 બરાબર અહીંયા આપણને મળશે n કૌંસમાં 40 વત્તા 1 41 ઓછા n, ઠીક છે? ચલો હવે આગળ વધીએ. તો માટે શું થશે કે 400 બરાબર અહીંયા થશે 41n ઓછા n², કારણ કે n બંને સાથે ગુણાશે. હવે આપણે આ બંને પદને લાવીશું ડાબી બાજુ, જેથી આપણને n² આપણને પ્લસમાં મળશે, અને ઇઝિકલ ટુ આપણને 0 મળી જશે. ચલો માટે શું લખાશે કે n² -41n પ્લસ 400 ઇક્વલ્સ ટુ 0. હવે આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું. હવે આપણે એના અવયવો પાડવા પડશે, અને આપણે અવયવ પાડીશું મધ્યમ પદ લોપની રીતેથી. હવે જુઓ જરા, તમે સૌ જાણો છો કે આપણે અહીંયા આગળ a બરાબર 1 છે અને c બરાબર 400 છે, એટલે કે a ગુણ્યા c આપણને કેટલા મળશે? 400 મળશે. હવે 400 ના આપણે એવા ભાગ પાડવા માંગીએ છીએ
કે જેનો સરવાળો કે બાદબાકી 41 થાય. હવે એમાં તમને જો યાદ હોય તો તમે ડાયરેક્ટ લખી શકશો, નહીં યાદ હોય તો તમારે અવયવ પાડવા પડશે. બરાબર છે? એના કરતા બેટર છે કે આપણે થોડું જરા યાદ રાખી લઈએ, કારણ કે આ સંખ્યાઓ તમને વારે ઘડીએ મધ્યમ પદ લોકમાં અથડાવવાની છે. હવે 400 આપણને ક્યારે મળે? 25 ગુણ્યા 16, કારણ કે 25 ચોક 100 અને 100 ચોક 400 એટલે ચોક 16, 25 ગુણ્યા 16 400 થઈ જશે. એટલે લખીશું 25 અહીંયા 16 અને 25 અને 16 નો સરવાળો 41 થાય છે. એટલે કે આપણે આપણા અવયવો મળી ગયા છે. હવે નિશાની નક્કી કરી લઈએ. આપણે જ્યારે આ બંને અવયવોનો સરવાળો કરતા હોઈએ તો આ જે નિશાની જે છે એ બંનેને આપી દેવાની છે. બરાબર છે? એટલે કે આપણને -25 અને -16 એવું મળશે અને માટે n² - 25n - 16n વત્તા 400 બરાબર 0. ચલો હવે શું કરીશું? આ પ્રથમ બે પદમાંથી આપણે n સામાન્ય કાઢી લઈશું. તો આપણને શું મળશે? n કાઢતા આપણને મળશે n - 25. હવે આ બંને પદમાં 16 સામાન્ય છે. તમે જુઓ 490 માં 25 ગુણ્યા 16 હતા, અહીંયા 16 એકા 16 અને 25 16 16, એટલે કે બંનેમાં 16 સામાન્ય છે. એટલે આપણે -16 સામાન્ય કાઢીશું એટલે n - 25 બરાબર 0 મળશે. ઠીક છે? હવે આગળ વધીએ તો n - 25 ફરી સામાન્ય છે, તો આપણે બીજા કૌંસમાં n - 16 0 મળશે. ઠીક છે? હવે આપણે બંને કૌંસને શૂન્ય લઈશું, તો માટે શું લખાશે કે માટે n - 25 0 અથવા n - 16 0 અને માટે n બરાબર 25 અથવા n બરાબર 16. હવે તમને પ્રશ્ન થશે કે n બરાબર 25 પણ ધન સંખ્યા છે અને n બરાબર 16 પણ ધન સંખ્યા છે. હવે આપણે તો દાખલા જ્યારે ગણ્યા ત્યારે કેવું થતું હતું કે આપણને એક સંખ્યા માઈનસ અને એક સંખ્યા પ્લસ મળતી હતી. તેથી આપણે કોઈ એક સંખ્યા માઈનસ ને આપણે અવગણતા હતા અને આપણે ધન વાળો જવાબ લખતા હતા. પણ અહીંયા તો બંને રકમ આપણને કેવી મળી છે? ધન સંખ્યા મળી છે. એટલે ત્યાં સમસ્યા છે કે આમાંથી સાચો જવાબ કયો? એટલે આપણે સાચો જવાબ શોધવા માટે આપણે આ પ્રશ્નનો ઉપયોગ કરીશું કે ઉપરની હારમાં કેટલી ભારી થશે. આપણે ભારની સંખ્યા શોધીશું, એના પરથી આપણો સાચો જવાબ પકડાશે. બરાબર છે? તો પહેલા તમે આટલું નોંધી લો, કારણ કે મારે અહીંયા આગળ ફરી પાછો આગળનું પોર્શન કરવો છે. એટલે આટલું નોંધી લો, પછી હું અહીંયા આગળ એટલો આગળ પાર્ટ કરી આપું છું. નોંધી લો. ચલો તો હવે આપણી પાસે n બરાબર 25 પણ છે અને n બરાબર 16 પણ છે. એટલે કે આપણે 25મા ક્રમમાં જે ભારી છે એને આપણે શું મેળવીશું? તો આપણને સંખ્યા મળશે. બરાબર છે? તો પહેલા આપણે શું કરીશું? તો an શોધીશું. માટે an બરાબર a plus n minus 1 into d. બરાબર છે? હવે આપણી પાસે આમાં a છે, d છે અને n પણ છે, તો આપણે n શોધીશું. માટે a25 equals to, હવે a તરીકે આપણી પાસે કેટલા છે? 20 છે. n બરાબર આપણી પાસે કેટલા આવ્યા છે? 25 આવ્યા છે. અને d બરાબર કેટલા આવ્યા આપણી પાસે? -1 હતા. બરાબર છે? એટલે કે 20 વત્તા, હવે 25 માંથી 1 જાય એટલે 24 અને 24 ગુણ્યા -1 એટલે -24 અને માટે a25 બરાબર -4. હવે અહીંયા તમે સમજશો કે ક્યારે પણ ભારીની સંખ્યા છે માઈનસમાં જવાની નથી, હંમેશા ધન સંખ્યા રહેશે. એટલે કે 25 હાર હોય તે શક્ય નથી. તો લખીશું કે આ વિકલ્પ શક્ય નથી. હવે આપણે શું કરીશું? a16 પણ શોધીશું અને માટે a16 બરાબર 20 plus 16 minus 1 into minus 1. હવે અહીંયા આપણે કેટલા મળશે? 20 મળશે. 16 માંથી 1 જશે એટલે 15 અને 15 ગુણ્યા -1 એટલે
-15 અને માટે કે 16 બરાબર આપણને કેટલા મળશે 5 મળશે. હવે તમે જુઓ કે લાકડાની ભરની સંખ્યા હંમેશા ધન જ હોય એટલે કે 5 વાળો વિકલ્પ એટલે કે 16 હાર હોય એ વિકલ્પ સાચો દેખાય છે. 25 હાર વાળો વિકલ્પ સાચો દેખાતો નથી અને માટે સૌથી ઉપરની હારમાં લાકડાની 5 ભારી હશે અને કુલ 16 હાર આવેલી હશે. તો આ થઈ ગયો તમારો અંતિમ જવાબ. સમજી ગયા? તો તમે આ રીતે દાખલો ગણી શકશો અને આ દાખલો એટલા માટે કામનો છે કારણ કે તમારે અંતિમ જે જવાબ બે આવ્યા છે એમાંથી પણ તમારે સાચો જવાબ પદ્ધતિસર પસંદ કરવાનો છે. ઠીક છે? નોંધી લો. બીજો દાખલો કરીએ. ચાલો ત્યારે હવે નવી રકમ. નિર્માણ કામ માટે થયેલા કરારમાં વિલંબથી પૂરા થતા કાર્ય માટે પ્રથમ દિવસના ₹200, બીજા દિવસના ₹250, ત્રીજા દિવસ માટે ₹300 દંડની જોગવાઈ છે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ અગાઉના દિવસ કરતાં ₹50 વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસ વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ ગણો. દંડની ગણતરી કરો. હવે પહેલા આપણે માહિતી લખી લઈશું. તો પ્રથમ દિવસનો દંડ A1 બરાબર ₹200 થશે. ત્યારબાદ બીજા દિવસનો દંડ A2 બરાબર ₹250 થશે. ત્યારબાદ ત્રીજા દિવસનો દંડ A3 બરાબર ₹300 થશે અને આ રીતે દંડ વધતો રહેશે. બીજું કે આપણને D બરાબર ₹50 આપ્યા છે, વધે છે કે આપણે પ્લસ લેવાના છીએ. સાથે આપણને 30 દિવસનો દંડ એટલે કે આપણને n ની કિંમત પણ આપી છે અને માટે n બરાબર 30 થશે. તો હવે આપણે 30 દિવસના દંડની ગણતરી કરવાની છે અને આપણે કુલ દંડ શોધવાનો છે એટલે આપણે Sn સરવાળાનું સૂત્ર વાપરીશું અને માટે Sn બરાબર n/2 બ્રેકેટ 2a plus n minus 1 into d. હવે તમે અહીંયા નોંધો કે આપણને અંતિમ 30મા દિવસનો દંડ કેટલો છે આપેલો નથી એટલે આપણે Sn નું સામાન્ય સૂત્ર વાપર્યું છે. જો અંતિમ દિવસ આપણને આપ્યો હોત અંતિમ પદ તો આપણે L વાળું સૂત્ર વાપરતા. ચલો ત્યારે કિંમતો મૂકી દઈએ અને માટે n બરાબર 30 છે એટલે આપણે S30 લઈશું એટલે 30/2 કૌંસમાં 2 ગુણાકાર પ્રથમ પદ આપણું 200 છે. ઠીક છે? હવે n ફરી પાછા 30 આવ્યા અને d બરાબર કેટલા છે 50 છે. ઠીક છે? તો હવે આગળ વધીએ માટે અહીંયા કટિંગ થશે એટલે આપણને મળશે 15 કૌંસમાં 200 દૂર કેટલા મળશે 400 વત્તા હવે 30 માંથી એક જશે એટલે 29 તો 29 ગુણાકારમાં 50 કરવાના છે. તમે ચાહો તો 29 ગુણ્યા 25 કરી શકશો પણ અહીંયા આપણે માનો કે 30 ગુણ્યા 50 1500 કરીએ અને એમાંથી 50 બાદ કરી દઈએ તો આપણું કામ પૂરું થશે, સરળ થશે એટલે આપણને મળશે 1450. ચલો માટે 15 હવે 1450 વત્તા 400 એટલે 1850 થશે. ઠીક છે? માટે S30 નું મૂલ્ય આટલું આવશે. હવે આપણે આનો ગુણાકાર કરવા માંગીએ છીએ તો આપણે ગુણાકાર અહીંયા જ કરી લઈશું. આપણે રફ કામ કરવા માંગતા નથી તો આપણે 15 ને પહેલા બે ભાગ કરીશું 10 વત્તા 5 અને 10 ગુણાકારમાં આપણે 1850 લઈશું એટલે આપણને 18500 મળશે. બીજું કે આપણે હવે 1850 ગુણ્યા 10 ના અડધા એટલે કે આપણે 5 વડે ગુણવા છે ને કે આપણે અડધા કરી દઈએ એટલે ખરાતમાં આપણે આના અડધા અહીંયા લખવા જોઈએ અથવા તમે ઈચ્છો તો 1850 ગુણ્યા 5 પણ કરી શકશો. ચલો એ કરી બતાવીએ.
તો 5 ગુણ્યા 0 એટલે 0, 5 5 25 નો પાંચડો વધી પડી 2, 8 પંચા 40 ને 2 42 નો બગડો વધી પડી 4, 5 એકા 5 ને 4 9. છે ને સહેલું, એટલે કે રફ કામ કરવાની જરૂર નથી. હવે શું કરીશું, આ બંનેનો સરવાળો, તો 0 વત્તા 0 એટલે 0, 5 વત્તા 0 એટલે 5, 2 વત્તા 5 એટલે 7, 8 વત્તા 9 એટલે 17 નો 7 વધી પડી 1, 1 અને 2. તો આ થઈ ગયું વેપારીએ 30 દિવસ જો વિલંબ કરે તો એને 27,750 રૂપિયા દંડ ભરવો પડે. તો આપણે જવાબ લખી નાખીએ કે 30 દિવસના વિલંબથી કોન્ટ્રાક્ટરે કુલ રૂપિયા 27,750 દંડ ભરવો પડે. સમજી ગયા? તો તમે આ રીતે જવાબ લખી શકો. નોંધી લો. આના પછી બીજો એક દાખલો છે. ચાલો ત્યારે નવી રકમ વાંચીએ. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. હવે અહીંયા આગળ આપણને કુલ રકમ આપી છે, મતલબ કે આપણને SN આપ્યું છે. ઇનામોની સંખ્યા 7 છે એટલે કે આપણને N પણ આપેલા છે. આગળના ઇનામ કરતા પછીનું ઇનામ 20 રૂપિયા ઓછું છે, મતલબ કે આપણને D પણ આપ્યા છે. પણ આપણને શ્રેણીના એક પણ પદ આપ્યા નથી, એટલે કે આપણે તે શ્રેણી શોધવાની છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. બરાબર છે? તો શરૂ કરીએ. તો લખી લે પહેલા માહિતી. તો આપણને n બરાબર 7 આપ્યા છે, SN બરાબર ₹700 આપ્યા છે. બીજું કે આપણને D જે છે એ 20 રૂપિયા ઓછા છે, એટલે કે આપણને -20 આપ્યા છે. પણ આપણી પાસે પ્રથમ પદ નથી, એટલે આપણે પ્રથમ પદની ધારણા કરીશું. તો માટે પ્રથમ પદ બરાબર x ધારતા. બીજું પદ એટલે કે બીજું ઇનામ આપણા માટે શું આવશે? x -20 રૂપિયા આવશે. કારણ કે 20 રૂપિયા ઘટી રહ્યા છે એટલે આપણે x -20 લેવા જોઈએ અને આ રીતે આપણી શ્રેણી ચાલશે. હવે આપણે શોધીએ કે આપણું પ્રથમ પદ x કેટલું હશે. તો માટે શું લખીશું? Sn બરાબર n/2 બ્રેકેટ 2a n - 1 * d. બીજું ધ્યાન આપો કે અહીંયા તમને અંતિમ પદ આપેલું નથી, એટલે આપણે L વાળું સૂત્ર નથી વાપરી શકતા, આપણે સાદું સૂત્ર જ વાપરવું પડશે. ચલો હવે Sn ની કિંમત લઈએ છે 700. ચલો n બરાબર 7 એના છેદમાં 2 લઈશું. પ્રથમ પદ તરીકે આપણે x ધાર્યા છે એટલે x લઈ લઈએ. n તરીકે ફરી પાછા 7 - 1 અને d બરાબર -20. હવે સમજી ગયા છો કે મેં શા માટે -20 કૌંસમાં લીધા છે? ઓકે. ચલો હવે શું કરીશું? તો આ 2 ને 700 સાથે ગુણીશું અને 7 ને લાવીશું છેદમાં. તો માટે આવું થશે કે 700 ગુણ્યા 2 છેદમાં 7 બરાબર 2x. હવે જુઓ અહીંયા વત્તા 7 માંથી 1 જશે એટલે 6 થશે, એ +6 છે, વત્તા 6 ગુણ્યા -20 એટલે -120 થશે. બરાબર છે? અહીંયા આપણે છેદ ઉડાડીશું તો 7 ગુણ્યા 100 700 થશે અને માટે 200 બરાબર 2x -120. હવે આપણે -120 ને ક્યાં લાવીશું? ડાબી બાજુ મેળવીશું. તો માટે 2x બરાબર 200 120 મળશે અને માટે 2x બરાબર 320 અને માટે x બરાબર 160 મળશે. એટલે કે આપણું પ્રથમ ઇનામ જે છે એ 160 રૂપિયા હશે. તો આપણે શેની લખી નાખીએ? માટે પ્રથમ ઇનામ x બરાબર 160 રૂપિયા.
બીજું ઇનામ x માઈનસ 20 બરાબર 160 ઓછા 20 બરાબર 140 રૂપિયા. ત્રીજું ઇનામ, હવે આપણે અહીંયા શું કરી શકીએ, x માઈનસ 20 લખીએ અથવા તો 140 માંથી સીધા 20 બાદ કરી દઈએ તો 140 ઓછા 20 બરાબર 120 રૂપિયા. તે જ પ્રમાણે ચોથું ઇનામ 120 ઓછા 20 બરાબર 100 રૂપિયા. પાંચમું ઇનામ 100 ઓછા 20 એટલે કે 80 રૂપિયા. છઠ્ઠું ઇનામ 80 ઓછા 20 એટલે કે 60 રૂપિયા. અને સાતમું ઇનામ બરાબર 60 ઓછા 20 એટલે કે 40 રૂપિયા. તો આ પ્રમાણે આપણે 7 ઇનામોની રકમ મળશે. બરાબર છે? તો આ દાખલો પણ ખૂબ કામનો, કારણ કે આપણે પ્રથમ પદમાંથી આપણે આખી શ્રેણી શોધવાની છે. એટલે આની પણ પ્રેક્ટિસ કરજો. હવે નેક્સ્ટ ટાઈમ વિડિયોમાં આપણે જ્યારે મળીશું તો થોડા આગળ દાખલા પણ લઈશું. ત્યાં સુધી આવજો.